વડોદરા સાવલી ખાતે જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્ર સેવા ન્યૂઝના આગેવાનો દ્વારા સાવલી તાલુકાની રાજુપુરા હોસ્ટેલમાં ગરીબ બાળકોને ફૂડ અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો રાષ્ટ્ર સેવાના મેનેજિંગ તંત્રી શ્રી જગદીશ પાટણવાડિયાના ધર્મપત્ની શીતલ પાટણવાડિયાના જન્મદિવસ નિમિત્તે સાવલી તાલુકાના રાજુપુરા મુકામે આવેલ હોસ્ટેલમાં ગરીબ બાળકોને કપડાં અને ફૂડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે બાળકોને બિસ્કિટ, કેળા, ચોકલેટ અને કપડાં, ટી-શર્ટ અને ચડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકાના રાજુપુરા મુકામે આવેલ છાત્રાલયમાં રાષ્ટ્ર સેવાની સમગ્ર ટીમ, તંત્રી શ્રી રાજેશ પાટણવાડિયા, મેનેજિંગ તંત્રી શ્રી જગદીશ પાટણવાડિયા, રમેશભાઈ મકવાણા, પિંકેશ ઠાકોર, રમેશભાઈ ઠાકોર સર્વ ટીમ રાષ્ટ્ર સેવા ન્યૂઝની ઉપસ્થિત રહી કપડાં અને ફૂડ વિતરણ કરી બાળકોના ચહેરા પર ખુશી આવે તેવું ઉમદા કામ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર સેવા ન્યૂઝ ટીમ હંમેશા સમાજ ઉપયોગી અને રાષ્ટ્ર સેવા એ જ સમાજ સેવા સમજી આવા ઉમદા કાર્યો કરતા રહેલ છે અને આગામી સમયમાં પણ કરતા રહેશે તેવી રાષ્ટ્ર સેવા ટીમ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો. રિપોર્ટર રવિ તરબદા, માંજલપુર, વડોદરા. પ્રાથમિક શાળા રાજુપુરા, કૈલાસ આશ્રમ, તાલુકો ડેસર, જિલ્લો વડોદરા. મારી સ્કૂલની અંદર આજે રાષ્ટ્રીય સેવાના આગેવાન મિત્રો તથા તેમની ટીમ મારા સ્કૂલના 150 બાળકોને ટી-શર્ટ અને ફૂડ, બિસ્કિટનું પેકેટ છે, કેળા છે, ચોકલેટનું દાન કર્યું અને ખૂબ બાળકોને પ્રોત્સાહિત કર્યા. જી, આપનું નામ? મારું નામ પટેલ મયુર કુમાર રાકેશભાઈ. ઓકે. હું આગળ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને તમારો ખૂબ ખૂબ આભાર. આ જગ્યા સ્થળ કયું છે? આ કૈલાસ આશ્રમ રાજુપુરા ગામ છે, તાલુકો ડેસર છે, જિલ્લો વડોદરા.